ઉનાળામાં એકની એક ફરાળી વાનગીઓ ખાઈને થાકી ગયા હોય ને તો આજે આપણે મસ્ત મજાના ક્રિસ્પી એવા સાબુદાણા બટેટાના ફરાળી વોફલ્સ બનાવીશું. આ વોફલ્સ એટલા બધા ટેસ્ટી લાગે છે ને કે તમે એકવાર ખાશો ને તો એના ફેન થઈ જશો. સાથે ફરાળી ચટણી પણ બનાવીશું એટલે એની સાથે વોફલ્સ ખાવાની મજા પડી જાય. તો જો આ વોફલ્સ બનાવવામાં તમને પ્રોબ્લેમ થતો હોય ને તો આ વિડીયો જરૂરથી જોજો, કારણ કે એકદમ પરફેક્ટ શેપના વોફલ બને એ માટે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ હું વિડીયોમાં આગળ જણાવીશ, જેથી તમે જ્યારે પહેલી વાર ટ્રાય કરો ને તો તમારા વોફલ્સ પણ આટલા જ પરફેક્ટ બને. તો એના માટે આપણે સાબુદાણા લેવાના છે. અહીં મેં સાબુદાણાને આખી રાત પલાળી લીધા હતા. સાબુદાણાને 7 થી 8 કલાક પલાળવા ખૂબ જ જરૂરી છે. તો સાબુદાણાને એકદમ સરખી રીતના ધોઈ બધો સ્ટાર્ચ નીકળી જાય ત્યારબાદ સાબુદાણા ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું, એટલે આટલા સરસ છૂટા બને. હવે આપણે અહીં 1 કપ પલાળેલા સાબુદાણા લીધા છે, એની સાથે એટલા જ પ્રમાણમાં બાફેલા બટેટા લીધા છે. આ 1.5 નંગ જેવા બટેટા છે. આ બટેટાને ખમણી લઈશું જેથી વોફલનું ટેક્સચર છે ને એકદમ સ્મૂધ થાય. તો મોટા કાણાવાળી ખમણી લીધી છે, એનાથી જ બટેટાને ખમણી લઈશું. તો બધા બટેટા ખમણાઈ ગયા છે. હવે સાથે આપણે મસાલા પણ કરી લઈશું. તો સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરી દઈશું. ફરાળમાં સિંધવ મીઠું જ ખવાતું હોય છે, તો એ સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું. ને મેં અહીં 7 થી 8 નંગ લીલા તીખા મરચાંને ઝીણા સમારી રાખ્યા છે, એ પણ સાથે ઉમેરી દઈશું. વોફલ તીખા હશે ને તો જ ટેસ્ટી લાગશે. સાથે આદું પણ ઉમેરી દઈશું. આદુ મરચાંથી જ આ વોફલ એકદમ ટેસ્ટી લાગશે, તો અડધો ઇંચ આદુને ઝીણું સમારી ઉમેરી દીધું છે. સાથે 1 ચમચી જેવો મરીનો પાવડર ઉમેરીશું અને 1/4 કપ એટલે કે પા કપ જેવો શિંગદાણાનો પાવડર પણ ઉમેરી દઈશું. શિંગદાણામાં વધારે પ્રોટીન હોય છે એટલે એ ખાસ ઉમેરવું, જેથી વોફલ્સ છે ને એ હેલ્ધી બને. સાથે 1 ચમચી જેવી કોથમીર ઉમેરી દઈશું અને સરસ બાઇન્ડિંગ આવી જાય એ માટે આપણે 2 ચમચી જેવી તપખીર એટલે કે આરારોટ ઉમેરવાનો છે. આ કોર્નફ્લોર નથી પણ આરારોટ એટલે કે તપખીર છે, જે ફરાળમાં એનો ઉપયોગ થતો હોય છે. પેટીસ બનાવવામાં પણ આ તપખીરનો આપણે ઉપયોગ કરતા હોય છે, જે કરિયાણાની દુકાન ઉપર તમને આસાનીથી મળી જાય છે. તો તપખીર ઉમેરી બધું સરસ રીતના મિક્સ કરી લેવાનું છે. તો બધું જ મિક્સ થઈ ગયું છે. અહીં તમે જોઈ શકો છો બાઇન્ડિંગ પણ સરસ આવી ગયું છે અને મિશ્રણ અહીં તૈયાર છે. તો હાથમાં થોડું તેલ લગાવી મિશ્રણમાંથી મોટી ટિક્કી વાળી લેવાની છે. અહીં આપણે વોફલ તૈયાર કરવાના છે, એટલે જે શેપનું વોફલ મેકર હોય એ રીતના તમારે ટિક્કી બનાવવાની છે. મારી પાસે ગોળ શેપનું વોફલ મેકર છે એટલે હું ગોળ ટિક્કી બનાવી રહી છું. પણ જો તમારી પાસે ચોરસ શેપનું વોફલ મેકર હોય તો એ પ્રમાણે તમારે ચોરસ ટિક્કી બનાવવાની, એટલે વોફલ મેકરમાં સેટ થઈ જાય. આવી રીતના આપણે બધા મિશ્રણમાંથી ટિક્કી બનાવી લઈશું. હવે વોફલ મેકર લેવાનું છે. આ ગોળ શેપનું છે, તમે જોઈ શકો છો. આ નોનસ્ટિક આવતું હોય છે એટલે આમાં ટિક્કી ચોટવાનો કોઈ સવાલ નથી, પણ ટિક્કી વધારે ક્રિસ્પી થાય એ માટે આપણે તેલ લગાવી લઈશું. તો અહીં બંને સાઈડમાં ટોટલ અડધી ચમચી જેવું જ તેલ ઉમેરી એને સ્પ્રેડ કરી લઈશું. હવે બંને સાઈડ તેલ લગાવી લીધું છે, તો વોફલ મેકરને ચાલુ કરીશું. તો તમે અહીં જોઈ શકો છો લીલી લાઇટ ચાલુ થઈ ગઈ છે. વોફલ મેકર ગરમ થઈ રહ્યું છે. 1 મિનિટ ગરમ થઈ જાય એટલે આપણે એમાં ટિક્કીને ગોઠવી દઈશું અને વોફલ મેકરને ઉપરથી બંધ કરી દઈશું. ટિક્કીને થોડી સ્પ્રેડ કરી લઈશું એટલે સરસ શેપ આવી જાય. હવે વોફલ મેકરને બંધ કરતી વખતે થોડું વજન આપીશું, જેથી વોફલનો શેપ સરસ આવી જાય. એટલે અહીં બટેટા સાબુદાણાનું મિશ્રણ થોડું વધારે જ લેવાનું, એટલે એનો પરફેક્ટ શેપ આવે. તો એકવાર ખોલીને તમને દેખાડી દઉં કે કેટલું સરસ વોફલ થયું છે. તો હવે આપણે આને કૂક કરવાનું છે. તો જ્યાં સુધી એકદમ ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું. તો ધીરે ધીરે વોફલ મેકર ગરમ થતાં એમાંથી વરાળ નીકળવા લાગે છે અને ધીરે ધીરે મિશ્રણ કૂક થઈ રહ્યું છે. વોફલનો પરફેક્ટ શેપ આવતા વાર લાગે છે. હવે 4 થી 5 મિનિટ થઈ ગઈ છે, તો મને એમ થયું કે લાવ એકવાર ખોલીને જોઈ લઉં. તો જેવું મેં વોફલ મેકર ખોલ્યું ને તો વોફલ તૂટી ગયું. તો તમે આવી ભૂલ ક્યારેય ન કરતા. પણ હા, આ વોફલ વેસ્ટ નહીં જાય તો ફરી મેં આ વોફલ મેકરને બંધ કરી 3 થી 4 મિનિટ કૂક કર્યું. પણ જે એકવાર મેં ખોલવાની ભૂલ કરી હતી ને એ પછી વોફલ મેકરનો શેપ પરફેક્ટ નહીં આવે. સાથે વોફલ કાઢવામાં પણ મુશ્કેલી થઈ અને વોફલ તૂટી ગયું. તો ફ્રેન્ડ્સ, તમે આવી ભૂલ ક્યારેય ન કરતા. વોફલ મેકરને એકવાર બંધ કરી 8 થી 9 મિનિટ પછી જ ખોલવાનું, જેથી વોફલ એકદમ ક્રિસ્પી અને સરસ તૈયાર થાય. તો ફરીવાર આપણે પ્રયત્ન કર્યો. વોફલ મેકરમાં બંને સાઈડ તેલ લગાવી દીધું છે. હવે મોટી ટિક્કી બનાવી એને ગોઠવી દીધી છે. હવે ટિક્કીને જ હાથેથી દબાવીને થોડી સ્પ્રેડ કરી લઈશું અને જ્યારે આપણે વોફલ મેકર બંધ કરીએ અને પ્રેસ કરીએ તો વોફલનો
પરફેક્ટ શેપ આવી જાય. અને અહીં મિશ્રણ થોડું વધારે લીધું છે ને એટલે સ્પ્રેડ થઈ એનો સરસ શેપ આવી જશે. તો હવે આ વોફલને કૂક થવા દેવાનું છે. ઓછામાં ઓછી 8થી 9 મિનિટ આપણે કૂક કરીશું. તમે જોઈ શકો છો આપણે મિશ્રણ વધારે લીધું છે એટલે થોડું બહાર નીકળે છે, પણ આવું કરવાથી જ વોફલનો શેપ આવશે. હવે 8થી 9 મિનિટ થઈ ગઈ છે અને જુઓ કેટલું સરસ વોફલ થયું છે, એકદમ માર્કેટ સ્ટાઇલ. 8થી 9 મિનિટમાં ધીરે ધીરે કૂક થશે ને એટલે ક્રિસ્પી થઈ જશે અને સરળતાથી એને વોફલ મેકરમાંથી બહાર કાઢી શકશું. તો થયું છે ને એકદમ ક્રિસ્પી, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું છે, સાથે ટેસ્ટમાં પણ એવું છે. તો હવે આવી જ રીતના આપણે બીજું વોફલ પણ બનાવી લઈએ. તો એઝ યુઝ્યુઅલ આપણે વોફલ મેકરમાં તેલ લગાવી લઈશું અને ટિક્કીને થોડી સ્પ્રેડ કરી લઈશું. હવે થોડું વજન આપી વોફલ મેકરને બંધ કરી દઈશું. હવે 8થી 9 મિનિટ આમ જ આપણે કૂક થવા દેવાનું છે. હવે વોફલ મેકરને આપણે અડવાનું જ નથી. તો ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ. તો અડધો કપ કોથમીર લીધી છે, સાથે આપણે લીલા તીખા મરચાં લીધા છે. તો અહીં 4થી 5 નંગ જેવા લીધા છે, જેથી ચટણી એકદમ ચટપટી થાય. સાથે અડધો ઇંચ આદુના ટુકડાને પણ ઉમેરી દઈશું. 2 ચમચી જેવો શિંગદાણાનો પાવડર ઉમેરીશું. ઘણીવાર મિક્સરમાં શિંગદાણા આખા ભાગા રહી જાય છે એટલે હું ભૂકો ઉમેરી રહી છું. સાથે સ્વાદ પ્રમાણે સિંધાલું અને 1 ચમચી જેવી ખાંડ ઉમેરીશું. વોફલમાં ખટાશ ગળાશ નથી એટલે આપણે ચટણી ચડિયાતા ટેસ્ટની કરવાની છે, ખાટી મીઠી. તો લીંબુ પણ સાથે ઉમેરી દઈ અને ચટણીનો કલર લીલો રહે એ માટે બરફનું ઠંડુ પાણી ઉમેરીશું. તો 2 ચમચી જેવું જ ઉમેરીશું, વધારે નહીં ઉમેરીએ. હવે મિક્સરનું ઢાંકણ ઢાંકી ચટણીને ક્રશ કરી લઈશું. સાવ પેસ્ટ નથી કરી નાખવાની, થોડી દરદરી રાખવાની એટલે ચટણી ખાવાની મજા આવે. તો ચટણી તૈયાર થઈ ગઈ છે અને સાથે વોફલ પણ તૈયાર છે. તો જુઓ બીજું વોફલ પણ કેટલું સરસ થયું. તો ફ્રેન્ડ્સ, આ વોફલ ગરમ હોય ને ત્યારે જ ખાઈ લેવાય એટલે વધારે ક્રિસ્પી લાગે. ક્રિસ્પી હોય ને તો ખાવાની મજા આવે છે. હા, ઠર્યા પછી થોડા એવા ઢીલા પડશે પણ ખાવાની તો મજા જ આવશે. તો તમે જોઈ શકો છો ને કેટલો ક્રિસ્પી સાઉન્ડ આવી રહ્યો છે. તો બાકી રહેલા મિશ્રણમાંથી જ આવી રીતના બધા વોફલ તૈયાર કરી લઈશું. એકદમ રાઉન્ડ શેપ આવી જાય એટલે જે બહારની બોર્ડર દેખાય છે એને કાતરથી કટ કરી લઈશું. તો જુઓ કેટલા સરસ વોફલ દેખાઈ રહ્યા છે. અહીં આપણે બધા વોફલને તૈયાર કરી લીધા છે અને ચટણી સાથે પીરસી રહી છું. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ ફરાળી વોફલ્સની રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગી હોય, વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો. તમે પણ આ રીતે બનાવજો અને તમને કેવા લાગ્યા એનો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.